જય શ્રી કૃષ્ણ। આ સાઇન આવ્યું છે અમારી પાસે અને આ સાઇન કતારગામથી આવેલ છે અને આ કસ્ટમર અમારા રેગ્યુલર કસ્ટમર છે અને આ ગાડી 1,41,000 હાલી ગઈ છે। પણ મેન ખાસિયત એ છે આમાં ગાડી ઓઇલ ખાવાનું ચાલુ કરી હતી તો કસ્ટમરે એમ કીધું કે આનું એન્જિન આખું બને ને, કારણ કે અમે જે સાઇન ગાડી છે કે જે મતલબ ઊભા એન્જિન જેટલા આવે છે ને એ બધી ગાડીઓમાં હાફ એન્જિન સક્સેસ નથી, ધુવાડા કાઢતી હોય તો અને ક્રેન્ક બનાવવી જ પડે, કારણ કે 6 મહિના પછી નકર આખું બોલી જાય છે। તો અમે અત્યારે આનું આખું એન્જિન ખોલી નાખ્યું છે અને જુઓ આ એન્જિન આખું ખોલેલું છે। આ મેન ચેમ્બર છે, આ ક્લચ કવર છે, આ ટોપ કવર છે, આ મેગ્નેટ કવર છે અને આ બધો ગેરનો સામાન બધું ખોલી નાખ્યો। પણ મેન ખાસિયત એ વાત છે કે આ કસ્ટમર અમારા રેગ્યુલર કસ્ટમર છે। આ ગાડીમાં પહેલેથી જ વિડોલ કંપનીનું ઓઇલ વપરાય છે। તમે જુઓ આ પડિયાની ક્લિયરિટી જુઓ, એકદમ ક્લીન છે। આ વિડોલ ઓઇલના હિસાબે આખું એકદમ ક્લીન રહે છે, કારણ કે આમાં પ્લાસ્ટિકના પાર્ટ્સ કે બેરિંગ કે લોખંડનું જે હોય ને એને ઘર્ષણ નથી થવા દેતું। તો ઘણા મારા વિડીયોમાં ઘણા એમ કહે છે કે વિડોલ કંપનીનું જ ઓઇલ સારું આવે છે, પણ એવું નથી, બધી કંપનીના ઓઇલ સારા આવે છે। પણ અમે વિડોલ કંપનીનું ઓઇલ 20 વર્ષથી યુઝ કરીને અમને વિડોલ ઉપર એટલો વિશ્વાસ છે કે એનું ઓઇલ નાખવાથી એન્જિનમાં કોઈ જાતનું ઘર્ષણ થતું નથી અને આ તમારી સામે જ ક્લિયરિટી છે કે વિડોલ ઓઇલના હિસાબે એટલું ક્લીન નીકળ્યું છે। તો હવે અમે આને એન્જિન ખોલી નાખ્યું છે તો કેમિકલથી એકદમ વોશ કરશું અને વોશ કરીને ફિટિંગ વખતે તમને બતાવશું કે કેટલું ક્લીન થાય છે। ઓકે, તો તમે જુઓ કે જે અમે સાઇનનું એન્જિન ખોલ્યું તેને કેમિકલથી એકદમ વોશ કરી નાખ્યું છે। આ મેન ચેમ્બર છે, આ એકદમ ક્લીન થઈ ગયું છે। આ બીજું મેન ચેમ્બર છે, આ એકદમ ક્લીન થઈ ગયું છે અને આ ક્લચ કવર છે, આને પણ કેમિકલથી એકદમ વોશ કરી નાખ્યું છે અને આ બ્લોક છે, આ કેમિકલથી વોશ કરી નાખ્યું છે। પછી આ હેડ છે, હેડને પણ કેમિકલથી એકદમ વોશ કરી નાખ્યો છે અને આ મેગ્નેટ કવર છે, આને એકદમ જો એકદમ કેમિકલથી, કારણ કે આ બહુ ખરાબ હોય છે। અને આ ટોપ કવર છે, ટોપ કવરને પણ એકદમ કેમિકલથી નવા જેવું થઈ ગયું। આ ગેર છે બધાય અને આ કેમસાપ વાળું છે, આખું એકદમ ક્લીન થઈ ગયું છે। આ અપ સેન્ટર છે, આને એકદમ કેમિકલથી વોશ કરી નાખ્યા છે અને આ ક્રેન્ક લેથમાંથી આવી ગઈ છે। અને મેં પહેલા કીધું ને કે આમાં વિડોલનું ઓઇલ હતું એટલે એન્જિન આમે ક્લીન જ હતું અને કેમિકલથી એકદમ વધારે ક્લીન થઈ ગયું છે અને આ બધો જેન્યુઅન સામાન લઈ લીધો છે। આ પેકિંગ સેટ છે, હેડ કવર રિંગ છે, પિસ્ટન છે, વાલ છે, વાલ સીલ છે, પ્લગ છે, એનજીકેનો, ક્રેન્કનો બેરિંગ છે, ક્લચ પ્લેટ છે, પ્રેશર પ્લેટ છે, ઓઇલ સીલ કિટ છે, ન્યુટ્રલ સ્વિચ છે, આ બધું જેન્યુઅન સામાન લઈ લીધું છે। કેમિકલથી એકદમ વોશ થઈ ગયું છે, જેન્યુઅન સામાન આવી ગયો, એન્જિન એકદમ મસ્ત અને એકદમ સાયલન્ટ થઈ જશે। તો આવી રીતે કોઈને એન્જિનનું કામ હોય અને અથવા ગોલ્ડન સર્વિસનું કામ હોય, BS4નું હોય કે BS6નું કોઈ પણ કામ હોય અને તો અમારો સંપર્ક જરૂર કરજો। પણ સંપર્ક કરવા માટે અમારી પાસે વેઇટિંગ બહુ જ હોય છે, તો પહેલાં કોઈ પણ કસ્ટમરને બુકિંગ કરાવવું પડે, કારણ કે વેઇટિંગમાં વારો આવતા બહુ જ વાર લાગે છે। તો પહેલાં બુકિંગ કરાવવાનો, પછી વારો આવે ત્યારે એક દિવસ ગાડી મૂકવા આવવાનું થાય છે। તો આવી રીતે ડેઇલી નવું અપડેટ જાણવા માટે અમારા પેજને લાઇક,